મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણો જોબનો વીકલી ઓફ છે ને આજે ઉઠીને ફ્રેશ થઈ ગયા છે। બહુ લેટ થઈ ગયું છે, વાગી ગયા છે 9:30 જેવું, કેમ કે રાતના સેકન્ડ શિફ્ટ હતી, જોબ પરથી બહુ લેટ આવ્યો હતો, કેમ કે મારે ટ્રાવેલિંગ કરીને જોબ પર જવાનું છે। દરરોજનું મારે 110 કિલોમીટર જેવું સમથિંગ ટ્રાવેલિંગ થાય છે। મારા 3-4 કલાક ટ્રાવેલિંગમાં જાય છે અને 8 કલાકની જોબ હોય છે, એટલે મારો બહુ ટાઈમ જાય છે અને 5-6 કલાકની ઊંઘ કરું છું અને 5-6 કલાક રીડિંગ કરવા બેસું છું। તો ચાલો અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છે અને ભગવાનની પૂજાપાઠ કરીને પછી આપણે સ્ટડી કરવા બેસીશું આજે। ચાલો તો વ્લોગમાં આગળ બન્યા રહેજો। આ છે શ્રીમદ ભગવદ્ ગીતા। મેં સવારે ઉઠીને એક અધ્યાય વાંચું છું દરરોજનું, અને આજે આપણે આવ્યા છે 16મા અધ્યાય પર કન્ટિન્યુ છે। તો ચાલો આપણે પૂજાપાઠ કરીને આપણા સ્ટડી ટેબલ પર આવી ગયા છે અને વાગી ગયા છે 10:10 અને આપણે ચાલુ કરીશું આજે રિઝનિંગ 2 કલાક 10 થી 12 જેવું। 2 ટોપિક કરીશું આપણે, એક દિશા અને અંતર અને એક ઘડિયાળ। આપણી બુક છે એમાંથી આપણે પહેલાં લેક્ચર જોઈને પછી પ્રેક્ટિસ કરીશું। એમ જેટલી પ્રેક્ટિસ કરીશું એટલું વધારે આપણને આવશે, કેમ કે ગણિત અને રિઝનિંગમાં જેટલી પ્રેક્ટિસ કરશો તમે એટલું જ તમને વધારે ફાયદો અને ઉપયોગી થશે। દરરોજ જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી 2-3 કલાક દરરોજનું તમે જો ગણિત અને રિઝનિંગ કરશો તો તમારું ગણિત રિઝનિંગ એટલું પાક્કું થઈ જશે। એનું બી સારું લાગતું હોય ગણિત અને રિઝનિંગ તમે એનું કરી શકો, જેમ કે બકુલ પટેલ છે, એક્ઝામ એચ છે, જીપીએસસી પોકેટ લર્નિંગ છે, પછી નીરજ ભરવાડ છે। ચાલો તો આપણે હવે ચાલુ કરીશું આપણો સ્ટડી 10 થી 2નો 12નો એક સેશન, 10 થી 12નો એક સેશન, પછી આપણે થોડો બ્રેક લઈને પછી બીજું સેશન ચાલુ કરીશું। ચાલો તો વિડીયોમાં આગળ મારા વ્લોગમાં બન્યા રહેજો। આપણા રિઝનિંગના 2 ટોપિકના લેક્ચર પૂર્ણ કરી દો છે અને પ્રેક્ટિસ બી કરી છે। આપણે ઘડિયાળ કર્યું છે એક તો, ને દિશા અને અંતર કર્યું છે, ને વાગી ગયા છે 1 જેવા, ને માથું બી એટલું દુખવા માંડ્યું છે કેમ કે હું પ્રોપરથી મળતી નથી, જોબ પરથી મોડું થાય છે આવવામાં, ને જોબ પર રોકાવાનું થાય છે ને પાછું વાંચવાનું થાય છે। તો આપણે 2 ટોપિક કરી લીધા છે, ઘડિયાળ અને એક તો દિશા અને અંતર, ને પ્રેક્ટિસ બી કરી, પણ માથું એવું ચક્કરે ચડી ગયું છે આપણું, તો માથું દુખે કેમ કે ઊંઘ મળતી જ નથી। તો ચાલો હવે આપણે ચાલુ કરીશું 1 કલાક જેવું બંધારણ કરીશું, પછી થોડું જમવા જઈશું કેમ કે જમવાનું હજુ બન્યું નથી, તો આપણે બંધારણ ચાલુ કરીશું। આ બંધારણમાં મારી નોટ છે કે આપણે વેબ સંકુલના રવિ સર છે એની બનાવેલી હતી જૂની ગયા વખતે, તેમાં મેં રેડ કલરથી બોલપેનથી અને બ્લેક કલરથી બનાવેલી છે નોટ, ને આ બીજી નોટ મેં ડિટેલમાં બનાવેલી છે અત્યારે, તે ધ્યેય એકેડેમીમાંથી બનાવેલી છે। એમાં ડિટેલમાં બધું આપેલું છે, ધારો કે એમાં લક્ષણો છે, બંધારણમાં લક્ષણો, આમાં આપણને શોર્ટમાં તો નોટ હશે પ્લસ લોંગમાં બી છે, જેમ કે આપણને કોઈ જીપીએસસીની મેન્સ પરીક્ષા આપવી હોય, ક્લાસ 3ની 2ની, તેમાં જે સવાલના 1 માર્કના 2 માર્કના પ્રશ્ન પૂછાય એવી રીતે બી આમાં લખાવે છે। તો એના માટે મેં આ ડિટેલમાં બનાવું છું, અને મારી પાસે પ્લસ બુક બી છે સહેજાદ કાજીની, પણ એ બહુ જાડી છે, તેમાંથી રિવિઝન થઈ નહીં શકે એટલે વારંવાર, એટલે મેં 2 બુક બનાવેલી છે। એક તો વેબ સંકુલની રવિ સરની, કેમ કે આમાંથી બહુ શોર્ટમાં છે અને મસ્ત બુક બનાવેલી છે ને એમાં બી બધું લખેલું જ છે, તેમાંથી આપણે વાંચીએ છીએ ને પછી અધૂરા મારા લેક્ચરો જોઈને પછી આ નવી એક નોટ બનાવું છું। એમાં આપણું મારું આવ્યું છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુધી આવેલું છે। તો ચાલો આપણે ચાલુ કરી દઈએ બંધારણ 1 કલાક જેવું, પછી જમીને પછી પાછા બંધારણ જ કરીશું 2 કલાક જેવું। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી। આપણે બંધારણનો 1.5 કલાકનો લેક્ચર પૂર્ણ કરી લીધો છે અને વાગ્યા છે 2:10। આપણે જમવાનો ટાઈમ થયો છે તો જમીને પાછા આવીશું અને 1.5 કલાકનો એક લેક્ચર પૂર્ણ કરીશું અને બંધારણ આપણે સમાપ્ત કરીશું, પછી બીજો સબ્જેક્ટ ચાલુ કરીશું। ચાલો તો જલ્દી જમીને પાછા આપણે સ્ટડી ટેબલ પર આવી જઈશું। આપણે જમીને પાછા આપણા સ્ટડી ટેબલ પર આવી ગયા છે અને વાગ્યા છે 3, અને આપણે 1.5 કલાકનો એક લેક્ચર બંધારણનો પાછો ચાલુ કરીશું। એમાં સંસદ પર આપણે ચાલુ કરવાનો છે, તે લેક્ચર જોઈને નોટ બનાવીને પછી આપણે બંધારણ વિષય સમાપ્ત કરીશું, અને પછી આપણે પાછો બીજો નવો સબ્જેક્ટ ચાલુ કરીશું ને 6 વાગ્યા સુધી કન્ટિન્યુ રીડિંગ કરીશું, કેમ કે ટાઈમ બહુ ઓછો છે ને તારીખ બી આવી ગઈ છે। તો ચાલો આપણે બંધારણનો લેક્ચર એ પૂરો થયો અને આપણે સંસદમાં લોકસભા અને રાજ્યસભાની લાયકાત સુધી પૂરું કરીને નોટ બનાવી છે, ને વાગી ગયા છે 4:30, અને હવે આપણે ચાલુ કરીશું વિજ્ઞાન ટેકનોલોજી। વિજ્ઞાન ટેકનોલોજીની પહેલાં જેટલી બી નોટ બનાવી છે આપણે ધાતુ પર આવેલા છે, આપણે ત્યાં સુધી બધું એનું રિવિઝન કરી લઈશું, અને પછી આપણે લેક્ચર જોવાનું ચાલુ કરીશું અને લેક્ચર જોઈને નોટ બનાવીશું। ચાલો નોટ બનાવી, કેમ કે બહુ જ જરૂરી છે, કેમ કે રિવિઝન વખતે આપણને નોટ બહુ જ ઉપયોગ થશે, કેમ કે જો નોટ નહીં બનાવી હોય તો વારંવાર બુક વાંચવામાં બહુ જ પ્રોબ્લેમ આવશે। તો તમે બી જે બી લોકો તૈયારી કરતા હોય નોટ બનાવજો, કેમ કે નોટમાં ફાસ્ટ રિવિઝન થઈ જશે એકદમ। તો ચાલો વ્લોગ આગળ બન્યા રહેજો વ્લોગમાં મારા। તો એ આપણો વિજ્ઞાનનો લેક્ચર પૂરો થયો છે ને આપણે ધાતુ પર પ્રોપર તાંબુ સુધી નોટ બનાવી લીધી છે લેક્ચર જોઈને, ને વાગી ગયા છે 7:05,
હવે આપણે 1 કલાકનો ગણિતનો લેક્ચર જોઈશું. એમાં આપણે બકુલ પટેલનો નવો પોસ્ટ મોરેનો લેક્ચર જોઈએ છે. એમાં આપણે આવ્યા છે અત્યારે 29મો લેક્ચર સમીકરણ બનાવવાના છે બેસિક, તે બનાવીશું. 1 કલાકનો લેક્ચર જોઈને પ્રેક્ટિસ કરીને પછી આપણે જરી ઘરનું કામ છે ને સામાન લેવા બહાર જવાનું છે, તો બહાર જઈને આવીશું ને પછી પાછા આપણે કન્ટિન્યુ રીડિંગ કરવા બેસીશું. તો આ વ્લોગ મારો જોતા રહેજો ને ચાલો ફટાફટ આપણે બેસી જઈએ ગણિત કરવા માટે. ચાલો, વાગી ગયા છે 8 ને મારો સમીકરણનો બેઝિક લેક્ચર હતો તે પૂરો થઈ ગયો છે બકુલ પટેલનો. ને હવે આપણે ઘરનું કામ છે થોડું, તો બહાર જઈશું સામાન લેવા, કેમ કે મારી જોબની રજા હોય છે ત્યારે જ મેં ફ્રી પડું છું. તો ઘરનું કામ બી કરવાનું હોય છે, તો મોમ સાથે થોડો સામાન લેવા, સામાન લઈને પછી આપણે ફરીથી પાછા 1.5 કલાક પછી મળીશું, કેમ કે જમવાનું બી છે. જમીને પછી આપણે શાંતિથી પાછા રીડિંગ કરવા બેસીએ. તો ચાલો વિડીયો જોતા રહેજો આગળ સુધી કન્ટિન્યુ. આપણે સ્ટડી ટેબલ પર આવી ગયા છે. આપણે કંઈ 8 વાગ્યા જેવો બ્રેક લીધો હતો ને વાગ્યા છે 11:15. 2-2.5 કલાક જેવો ટાઈમ વેસ્ટ થઈ ગયો છે, કેમ કે ઘરનું થોડું કામ હતું ને પછી જમીને બહુ લેટ થઈ ગયું. તો આપણે હવે ચાલુ કરીશું. નિયમિત એકેડનો PSIનો મેથ્સનો કોર્સ લીધો છે આપણે, ને આ એની પ્રેક્ટિસનો PDF છે તે આપણે પ્રિન્ટ કરાવી છે. તેની આપણે હવે પ્રેક્ટિસ કરીશું. લેક્ચર જોવાનું છે પહેલાં તો 1.5-2 કલાકનો લેક્ચર છે. લેક્ચર ખતમ કરીને પછી આપણે વ્લોગ અહીંયા સમાપ્ત કરીશું, કેમ કે મારે સવારે વહેલું ઉઠવાનું છે 5 વાગ્યા જેવું. 1.5-2 વાગે જેવું ઊંઘીશ ને 3-4 કલાકની ઊંઘ પૂરી કરીને પછી સવારે 5 વાગે ઉઠીને 7 વાગે બસ પકડવાની છે, 9 વાગે જોબ પર પહોંચવાનું છે. તો ચાલો આપણે જલ્દીથી મેથ્સની પ્રેક્ટિસ કરીને પછી વ્લોગ અહીંયા સમાપ્ત કરીશું. ચાલો, તો વ્લોગમાં આગળ બન્યા રહેજો ને મને સપોર્ટ કરજો મારી ચેનલને. આપણે કંઈ PSI મેથ્સનો લેક્ચર જોતા હતા પત્ર લેખનનો, તો 2 કલાકનો લેક્ચર પણ 1 કલાકનો જોયો છે અને લેક્ચર અધૂરો રહી ગયો છે અને વાગી ગયા છે 12, કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે. ઊંઘ બહુ જ આવે છે, તો જોબ પર જવાનું છે સવારે ઉઠીને વહેલું. તો હવે આપણે એ જ વ્લોગ આપણો સમાપ્ત કરીશું. અને આ વ્લોગ મારો ગમ્યો હોય તમને તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ફરીથી મળીશું નવા વ્લોગમાં.